સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના પ્રવાસે છે। સમાચાર મળી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરના પ્રવાસે પહોંચ્યા છે। સીએમ શહેરના ટાઉન હોલમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। પીએમ મોદી જામનગરવાસીઓને વિકાસની ભેટ આપવા માટે પહોંચી ગયા છે। ત્યારે સીએમના હસ્તે 463 કરોડથી વધુની વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। જિલ્લામાં 2 નવા ફ્લાયઓવરની પણ ભેટ આપવામાં આવશે। ત્યારે સીએમ શહેરના ટાઉન હોલ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે। મુખ્યમંત્રી જામનગરવાસીઓને વિકાસની ભેટ આપવા માટે જામનગર પહોંચી ગયા છે। સીએમ પ્રવારમાં ટાઉન હોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 430 કરોડથી વધુની વિકાસ કાર્યોની જામનગરવાસીઓને ભેટ આપવામાં આવશે। જેમાં જિલ્લામાં 2 નવા ફ્લાયઓવર્સની પણ ભેટ મળશે।